શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી, જો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવો, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને હા, નવા વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. Subscribe to my channel and तेरा तुझको अर्पण कार्यक्रम परिचय. तेरा तुझको अर्पण એ ગુજરાત સરકારની એક અનોખી અને નાગરિક કેન્દ્રિત પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ચોરી, લૂંટ અથવા અન્ય ગુનાહોમાંથી પુનઃ પ્રાપ્ત થયેલા મુદ્દામાલ એટલે કે સ્ટોલન અથવા ગુમ થયેલી વસ્તુઓને ઝડપથી અને બિન લાલફિલાટ વિના મૂળ માલિકોને પરત કરવાનો છે. આ કાર્યક્રમનું નામ ભગવાન કૃષ્ણના ભક્ત મીરાબાઈના પ્રખ્યાત ભજન તેરા તુજકો અર્પણ પરથી પ્રેરિત છે, જે સમર્પણ અને પરત આપવાની ભાવના દર્શાવે છે. આ પહેલ ગુજરાત પોલીસની પ્રજાલક્ષી અને કાર્યક્ષમતાનું પ્રતીક બની છે. લોન્ચ અને ઇતિહાસ. શરૂઆત. આ કાર્યક્રમ 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયો. પોર્ટલ લોન્ચ. 3 ઓક્ટોબર 2024ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં તેરા તુજકો અર્પણ પોર્ટલનું લોન્ચિંગ કર્યું, જે અમદાવાદ સિટી સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા વિકસિત છે. આ પોર્ટલ સાયબર ક્રાઇમમાં ગુમાવેલી રકમને લોક અદાલતો દ્વારા ઝડપથી પરત કરવાની પ્રક્રિયા વેગવાન બનાવે છે. રાજ્યવ્યાપી વિસ્તરણ. 14 મે 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પોર્ટલને રાજ્યભરમાં વિસ્તાર્યું, જેનાથી તમામ પોલીસ સ્ટેશનોને યુઝર આઈડી અને પાસવર્ડ અપાયા. આ સાથે જ આઈ પ્રગતિ પોર્ટલ, જે તપાસની પ્રગતિની અપડેટ આપે છે, અને અનફ્રીઝ એપ્લિકેશન એટલે કે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પણ લોન્ચ થયા. ગૃહમંત્રીની ભૂમિકા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમના મુખ્ય અભિનંદક છે, જેમણે વિધાનસભામાં તેની પ્રગતિ અંગે વિગતો આપી છે. અસર અને આંકડા. કાર્યક્રમોની સંખ્યા. 2022થી અત્યાર સુધી રાજ્યભરમાં 9081 કાર્યક્રમો યોજાયા છે. લાભાર્થીઓ. 40,811 નાગરિકોને લાભ મળ્યો છે. મુદ્દામાલની કિંમત. ₹500 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ, જેમ કે ઘરેણાં, નગીના, પૈસા, મિલકત વગેરે પરત કરાયા છે. તાજેતરની પ્રગતિ. છેલ્લા અઠવાડિયામાં જ ₹112 કરોડનો મુદ્દામાલ પરત થયું. આદિવાસી વિસ્તારોમાં અસર. સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં 2315 નાગરિકોને ₹105 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત મળ્યું. ઉદાહરણ તરીકે, સોનગઢમાં એક આદિવાસી વૃદ્ધને વ્યાજખોર તરફથી કબજે લેવાયેલું ઘર પરત મળ્યું. ઉદાહરણો. સુરતમાં દિવાળી સમયે ₹7.86 કરોડના હીરાની ચોરીનો કેસ 48 કલાકમાં ઉકેલાયો અને 1 અઠવાડિયામાં માલિકને પરત કરાયો. વેરાવળમાં ગુમ થયેલું સોનાનું પેન્ડન્ટ પરત કરાયું. કાર્યપદ્ધતિ. પોલીસ દ્વારા પુનઃ પ્રાપ્ત મુદ્દામાલને તપાસ પૂરી થતાં જ લોક અદાલતો અથવા વિશેષ કાર્યક્રમો દ્વારા માલિકોને પરત કરવામાં આવે છે. ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજદારો તપાસની સ્થિતિ તપાસી શકે છે, જેનાથી પોલીસ સ્ટેશન જવાની જરૂર ઘટે છે. આ કાર્યક્રમ મોટા શહેરોથી લઈ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો સુધી વિસ્તરેલો છે. સરકારી પગલાં અને ભવિષ્ય. આ પહેલને ગુજરાત સરકારની ન્યાય અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. તેની સફળતા પરથી પંજાબ, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યો પણ સમાન પહેલો શરૂ કરી છે. ભવિષ્યમાં વધુ ડિજિટલીકરણ અને વિસ્તરણની યોજના છે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઇટ www.teratujkoarpan.org અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો.